નમસ્કાર દોસ્તો, આપણા સૌની યુટ્યુબ ચેનલ માસ્ટર્સ એકેડેમીમાં હું યોગેશ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં પેપર કેવી રીતે લખવું જોઈએ અથવા પેપર લખતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની ચર્ચા કરવાના છે. તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક બટન દબાવી લેજો. જો આપને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી પ્રશ્ન પૂછી લેજો, જેથી કરીને આપના પરીક્ષાના આ ભગીરથ પ્રયત્નમાં માસ્ટર્સ એકેડેમી તેનું યથોચિત યોગદાન આપી શકે. મિત્રો, શરૂ કરીએ કે પેપર લખતી વખતે શું શું કાળજી રાખવાની. સૌથી પહેલાં તો મિત્રો તમારે પેપર માટેનું સમય આયોજન કરવું પડશે. આપણને ખબર છે કે ગુજરાતી ભાષા સજ્જતા માટે 150 મિનિટનો સમય છે, એટલે કે અઢી કલાકમાં તમારે પેપર લખવાનું છે. અચ્છા, સમય આયોજન શા માટે? મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રશ્નપત્રમાં પૂછાયેલા તમામ પ્રશ્નોના જવાબો તમને આવડતા હોય છે, પરંતુ સમય આયોજનના અભાવે કોઈ પ્રશ્ન લખવાનો રહી જતો હોય છે, અથવા તો કોઈ પ્રશ્નને તમે સમય આયોજનના અભાવે યોગ્ય ન્યાય આપી શકતા નથી. આ મુશ્કેલીને દૂર કરવા માટે તમારે સમય આયોજન કરવું જોઈએ. મિત્રો, મેં મારી રીતે પ્રશ્નપત્ર 1 માટે જુદા જુદા પ્રશ્નો માટે કેટલો સમય ફાળવવો જોઈએ તેનો અંદાજિત ખ્યાલ તમને આપેલો છે. પહેલા પ્રશ્ન માટે 55 મિનિટનો સમય, એટલે કે નિબંધ તમારે 2 લખવાના છે. આ 2 નિબંધ માટે મેં 55 મિનિટ જેટલો સમય ફાળવેલો છે. જ્યારે સંક્ષેપીકરણ માટે 20 મિનિટનો, પત્ર લેખન માટે પણ 20 મિનિટનો સમય, ચર્ચાપત્ર માટે 30 મિનિટનો સમય અને વ્યાકરણ માટે 20 મિનિટનો સમય, આમ 145 મિનિટ થાય છે. એટલે કે પ્રશ્નપત્ર પૂરું થવાના 5 મિનિટ પહેલા તમે બધા જ પ્રશ્નોનો જવાબ લખી શકો. અચ્છા, હવે આવો સમય મેં કેમ લખ્યો? ખૂબ લોજિક સાથે મિત્રો થોડી વાત કરવાનો છું. અચ્છા, નિબંધ માટે અને ચર્ચાપત્ર માટે મેં થોડો વધારે સમય મૂક્યો છે. શા માટે? કારણ કે મિત્રો, નિબંધનો અર્થ જ થાય જેને કોઈ બંધન નહીં મળે. નિરાકારને આકાર આપવાની મઠામણ, શબ્દસ્થ થતી પ્રત્યેક પળને શબ્દસ્થ કરવાની મઠામણ એટલે નિબંધ. એટલે ઘણીવાર મિત્રો એવું થતું હોય છે કે પેપરમાં એવો નિબંધ પૂછાય કે જે નિબંધ અગાઉ તમે વાંચ્યો ન હોય, તમારા ખ્યાલમાં નહીં હોય. તો આ માટે તમારે નિબંધ વિશે વિચાર કરવો પડશે, મનોમંથન કરવું પડશે. કયા કયા મુદ્દાઓને નિબંધમાં આવરી લેવાના તેની સિક્વન્સ તમારે સૌથી પહેલાં મગજમાં ગોઠવવી પડશે. સાથે સાથે નિબંધ શરૂ કરતા પહેલાં નિબંધની પ્રસ્તાવના, નિબંધ પૂરો કર્યા પછી નિબંધનો ઉપસંહાર પણ તમારે લખવો પડતો હોય છે. લખોય તો વધારે માર્ક મળે એવું થતું હોય છે. તેથી મેં નિબંધ માટે 55 મિનિટ જેટલો સમય મિત્રો ફાળવેલો છે. એટલે નિબંધ લખો તે પહેલાં 5-10 મિનિટ, બંને નિબંધ માટે 5-10 મિનિટ આરામથી વિચારો, એની સિક્વન્સ ગોઠવો અને પછી નિબંધ લખવાની શરૂઆત કરો. અને તેથી જ 2 નિબંધ માટે મેં 55 મિનિટનો સમય ફાળવ્યો છે. ત્યારબાદ સંક્ષેપીકરણનો પ્રશ્ન, એના માટે મેં 20 ગુણ ફાળવ્યા છે. 20 મિનિટનો સમય ફાળવ્યો છે. મિત્રો, સંક્ષેપીકરણ લગભગ 8-10 લીટીમાં તમે એક સંક્ષેપીકરણ લખી દો એટલે એમ જોઈએ તો 2 કે 3 જ મિનિટમાં લખાઈ જાય. પણ સંક્ષેપીકરણ એટલે તમને એક પેરેગ્રાફ આપેલો હશે, તેનું 1/3 ભાગમાં સંક્ષિપ્તમાં આ સમગ્ર પેરેગ્રાફનું હર્દ તમારે રજૂ કરવાનું છે. અને એ હર્દ રજૂ કરવા માટે પણ તમારે થોડું વિચાર વિમર્શ કરવો પડશે. અને તેથી સંક્ષેપીકરણને મેં 20 મિનિટનો સમય ફાળવેલો છે. પત્રલેખન, મને એવું લાગે છે કે આ પ્રશ્નપત્રમાં સૌથી સહેલો પ્રશ્ન હોય તો પત્રલેખનનો છે. એનું કારણ છે પત્ર લખનાર કોણ છે, પત્ર કોના ઉપર લખવામાં આવે છે, તેનું ચોક્કસ ફોર્મેટ આપેલું હોય છે. અને ફોર્મેટની તમે બધાએ જ તૈયારી કરી હશે. મુખ્ય 4 પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે. આ 4 પ્રકારના પ્રશ્નોને કેવી રીતે શબ્દોમાં ઢાળવાના તે તમારે વ્યવસ્થિત રીતે વિચારીને પત્ર લખવાનો છે. અને તેથી એને મેં 20 મિનિટનો સમય ફાળવેલો છે. ત્યારબાદ ચર્ચાપત્ર ને મેં 30 મિનિટનો સમય ફાળવેલો છે. અચ્છા, 30 મિનિટનો સમય શા માટે? કારણ કે મિત્રો, ચર્ચાપત્ર એવું છે કે જેના અંદર તમે વૈદિક રીતે ફોર્મલી અત્યાર સુધી કદાચ નહીં ભણ્યા હોય, લેંગ્વેજવાળા વિષયને વાત કરતા, એ ઉમેદવારોને વાત કરતા ચર્ચાપત્રો કેવી રીતે લખવાના એનું વૈદિક શિક્ષણ તમે નહીં મેળવ્યું હોય. અને તેથી ચર્ચાપત્ર પણ તમારે ખાસ વિચાર વિમર્શ કરવો પડશે. કઈ પરિસ્થિતિની સંદર્ભમાં ચર્ચાપત્ર લખવાનો છે
તેનું વિચારણા કરીને પછી તમારે એનો જવાબ લખવાનો હોય છે અને તેથી એના માટે મેં 30 મિનિટનો સમય ફાળવ્યો છે અને વ્યાકરણ 20 મિનિટ. જો તમને આવડતું હોય તો 10 જ મિનિટમાં આવડી જશે મિત્રો, કારણ કે આપણને ખબર છે કે વ્યાકરણના 10 પ્રશ્નો પૂછાવાના છે. પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ છે કે જેમાં સંધિ છોડો, સંધિ જોડો, વાક્યના પ્રકારો, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરે વગેરે પ્રશ્નો પૂછાવાના છે. અને જો તમને આવડતું હોય તો હું એવું માનું કે 10 જ મિનિટમાં આ બધા જ પ્રશ્નોના જવાબ તમે લખી શકો તેમ છો. આમ સૌથી પહેલા તો તમારે સમય આયોજન કરવું પડશે. તે જ રીતે વિષય વસ્તુ સજ્જતા માટે પણ તમારે સમય આયોજન કરવું પડશે. અચ્છા મિત્રો, વળી પાછું યાદ અપાઈ દઉં કે ગુજરાતી ભાષા સજ્જતા માટે તમને સમય ઘટવાનો નથી, મારું એવું માનવું છે. પણ વિષય વસ્તુ સજ્જતા માટે તમારે ખૂબ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરવું પડશે. એનું કારણ શું છે મિત્રો? શા માટે? કારણ કે મિત્રો 7 અને 7 કુલ 14 પ્રશ્નો એવા છે કે જેના તમારે ખૂબ વર્ણનાત્મક જવાબ આપવાના રહેશે. ખાસ કરીને કોમર્સ ના ઉમેદવારો અને સાયન્સના ઉમેદવારો તે સિવાયના બધા જ વિષયવાળાએ વર્ણનાત્મક જવાબ તમારે કુલ 14 લખવાના થશે. અને આ સંજોગોમાં તમારે સમય આયોજન ખાસ કરવું પડશે. અચ્છા, મેં વિષય વસ્તુ સજ્જતા માટે પણ થોડો ટાઈમ પ્લાનિંગ કરેલું છે, જેથી કરીને તમે બધા જ પ્રશ્નોને યોગ્ય સમયે યોગ્ય રીતે લખી શકો. અચ્છા, પહેલા પ્રશ્ન માટે મેં કુલ 77 મિનિટનો સમય ફાળવેલો છે. 7 પ્રશ્ન છે એટલે પ્રત્યેક પ્રશ્નને 11 મિનિટનો સમય ફાળવ્યો છે, એટલે 11 × 77. ત્યારબાદ બીજા પ્રશ્ન માટે મેં 63 મિનિટનો સમય ફાળવ્યો છે, એટલે કે પ્રત્યેક પ્રશ્નને 9 મિનિટનો સમય આપ્યો છે. અને ત્યારબાદ 22 ગુણનો પ્રશ્ન છે એને 22 મિનિટનો સમય આપ્યો છે. 15 ગુણનો પ્રશ્ન છે એને 15 મિનિટનો સમય આપ્યો છે. એટલે કુલ 177 મિનિટમાં, બીજા શબ્દોમાં કહીએ તો પેપર પૂરું થવાને તેના 3 મિનિટ પહેલા તમે આ બધા જ પ્રશ્નોના જવાબ લખી શકો. એટલે તમે પેપર લખવા માટે જાઓ ત્યારે તમારે સૌથી પહેલા તમારે સમય આયોજન કરવું પડશે, ટાઈમ પ્લાનિંગ. અને મિત્રો, બંને વિષય માટે ટેન્ટેટિવ સમય, ઘરેથી પેપર લખવા માટે જાઓ ત્યારે મગજમાં ટાઈમિંગ સેટ કરીને જ જવાનું કે આટલા સમયમાં મારો આ પ્રશ્ન લખાઈ જવો જોઈએ. અચ્છા, થોડું 19-20 થાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણો મુખ્ય આશય એ છે કે નિર્ધારિત સમયમાં આપણે સંપૂર્ણ પ્રશ્નપત્ર આપણું લખાઈ જાય તે રીતનું આયોજન કરવાનું રહેશે. અચ્છા, બીજી કઈ વાત ખાસ યાદ રાખવાની? નંબર 2, બીજું પહેલું સમય આયોજન તમારે કરવું પડશે. સમય આયોજન. નંબર 2, તમારી ઉત્તર વહીને શણગારવાનું કામ કરવાનું છે. ઉત્તર વહીને શણગાર. અચ્છા, ઉત્તર વહીને કેવી રીતે શણગારવાનું? મિત્રો, આપણા ઘરે લગ્ન હોય તો આપણે સરસ મજાનો મંડપ બનાવીએ. મેરેજમાં જવાના હોય તો યુવતીઓ સરસ મજાના તૈયાર કપડાં પહેરીને જાય. શા માટે? તો કે જોનારની નજર થરી જાય, જોનારને આકર્ષક લાગે. મિત્રો, આવું જ કામ પેપર તપાસનારને આપણી ઉત્તર વહીને આપણે એવી રીતે શણગારવાની છે કે પેપર તપાસનારને આપણી ઉત્તર વહી ગમી જાય. અચ્છા, આ ઉત્તર વહીને ગમાડવા માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તો મરોડદાર અક્ષરો મિત્રો લખવાનું છે. મરોડદાર અક્ષર. અચ્છા, આપણને ખબર છે કે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ત્રણેય ભાષામાં આપણે આપણા શબ્દોને ટાંગવાના છે. કેમ? બારણા ઉપર તોરણ ટાંગીએ તે જ રીતે બીજા શબ્દોમાં કહીએ તો ઉપરની લીટીમાં આપણે જવાબ લખવાના છે. અને મરોડદાર અક્ષર પેપર લખવાનું છે. અક્ષરની શું ઇમ્પ્રેશન થાય છે તેની ચર્ચા મેં સફળતાનો ષટકોણ નામનો એક વિડીયો બનાવ્યો છે. એ વિડીયોમાં સારા અક્ષરને કારણે તમારા કેટલા ગુણમાં ફેર પડી શકે છે તેની વિગતવાર ચર્ચા મિત્રો કરેલી છે. એટલે ઉત્તર વહીને શણગારવા માટેની પહેલી શરત છે કે મરોડદાર અક્ષરોને લખો. નંબર 2, નવો પ્રશ્ન હંમેશા મિત્રો નવા પાના પરથી જ શરૂ કરજો. અચ્છા, આપણને ખબર છે કે એની બંને નવા પાના ઉપર, સંક્ષિપ્તીકરણ બંને નવા પાના ઉપર, પત્ર લેખન બંને નવા પાના ઉપર, ચર્ચાપત્ર બંને નવા પાના ઉપર.
દરેક પ્રશ્નો નવા પાના પર તો લખવાનો જ છે, પણ હું એમ કહું છું કે આ બધા જ પ્રશ્નના બધા જ પેટા પ્રશ્નોના જવાબો પણ ગુજરાતી ભાષા સજ્જતાની જ્યારે વાત કરીએ ત્યારે નવા પાના, માની લે કે સંક્ષિપ્તીકરણ તમે લખો અને 9 લીટીમાં પતી ગયું, તમારું પૂરું થઈ ગયું સંક્ષિપ્તીકરણ, તો બીજું સંક્ષિપ્તીકરણ એ જ પાના પર નહીં લખતા બીજા પાના પર લખો તો પણ ચાલે. મિત્રો યાદ રાખજો, તપાસના આ પાના તમે અડધું પાનું કોરું છોડેલું હશે એને કારણે તમારા માર્ક નહીં કાપશે, યાદ રાખજો, ખાસ કાળજી રાખજો. અને સંક્ષિપ્તીકરણ લખો ત્યારે ટાઇટલ આપવાનું ભૂલતા નહીં, ખાસ શીર્ષક આપજો સંક્ષિપ્તીકરણ. એટલે ઉત્તરવહીને શણગારવા માટે નવો પ્રશ્ન નવા પાના પરથી લખો. નંબર 2 જ્યારે તમે આ મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના છે ત્યારે મુદ્દાસર પ્રશ્નોમાં જો એના ટાઇટલ આવતા હોય તો આ ટાઇટલ સબ ટાઇટલને હાઇલાઇટ કરો. માની લો કે એક સવાલ છે કે ભારતમાં ગરીબીના કારણો જણાવો. આ એક સવાલ છે, કોમન સવાલ છે, આપણે જરા સમજીએ. તો કે ભારતમાં ગરીબીના કારણો કયા કયા? તો કે પહેલું કારણ છે ઊંચો જન્મદર. તો આ તમે ટાઇટલ આપો, નીચે અંડરલાઈન કરો, આ લીટી છોડી દો, પેરેગ્રાફ પાડીને જવાબ લખવાની શરૂઆત કરો. નંબર 2 નીચો મૃત્યુ દર. વળી પાછું એને અંડરલાઈન કરો, આ લીટીને છોડી દો, અહીંયાથી લખો. એટલે મિત્રો જે તમારા ટાઇટલ છે, સબ ટાઇટલ છે, એને હાઇલાઇટ કરો જેથી કરીને પેપર તપાસનારે કેટલા મુદ્દા લખેલા છે, કેવી રીતે લખેલા છે તરત ખબર પડે અને તમને શ્રેષ્ઠ માર્ક મળી શકે. જવાબ લખતી વખતે કીવર્ડ્સ, કી સેન્ટેન્સ જેની વાત મેં અગાઉના વિડીયોમાં કરેલી છે, ચાવીરૂપ શબ્દો, ચાવીરૂપ વાક્યો લખવાનું ચૂકશો નહીં મિત્રો, ખાસ કાળજી રાખજો. અચ્છા, ખાસ કરીને જ્યારે મુદ્દાસર જવાબ લખવાના છે અને ચર્ચા રૂમના પણ તમારે 7 પ્રશ્ન લખવાના છે ત્યારે શક્ય બને તો ઉપસંહાર. આ રીતે ભારતમાં ગરીબી માટેના મુખ્ય અને મહત્વના કારણો ઉપર મુજબ જોવા મળ્યા હતા. ઉપસંહાર લખો જેથી કરીને બીજા કરતાં તમારો જવાબ થોડો અલગ તરી આવે અને એ થોડો અલગ જવાબ તમને થોડું ઉપર લઈ જવા માટે, થોડો ઓછો સ્કોર કરવા માટે તમને મદદરૂપ કરે. મિત્રો ખાસ કરીને ભાષા સજ્જતાની વાત કરીએ, જોડણીની ખાસ કાળજી રાખજો, કારણ કે વિષયનું નામ જ છે ભાષા સજ્જતા. ભાષામાં તમે કેટલા સજ્જ થઈને આવ્યા છો, એટલે જોડણીમાં મિસ્ટેક નહીં થાય તેની ખાસ કાળજી રાખજો. ઘણીવાર મિત્રો જોડણીમાં મિસ્ટેક થતી હોય છે, માણસ માત્ર ભૂલને પાત્ર એવું કહેવાય. જોડણીમાં ભૂલ થાય તો ઘણા બાળકો શું કરે છે ખબર? માની લે કે હું એમ લખું છું કે ભારત મારો દેશ છે, હવે દેશ છે ખોટું લખાયું છે, તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર? આમ બને છે. એટલે પેપર તપાસનારની નજર નહીં જવાની હોય ને તો પણ ઝડપથી જાય. જો ભૂલ થઈ હોય તો તમે માત્ર આ દેશ છે આમ જ છીએ અને પછી લખી દો ભારત મારો દેશ છે. એટલે પેપર તપાસનારને તમારી ભૂલ ઓછામાં ઓછી દેખાય તેવું પેપર લખવા માટે ખાસ કાળજી રાખજો. મિત્રો ઘણીવાર વિદ્યાર્થીઓને ઉદાહરણ આપ્યા કરું છું. હવે તમે આમ એક જ લીટી કરો તો પેપર તપાસનાર વાંચતી વખતે કદાચ નજર બહાર થઈ જાય, પણ જો તમે આમ કરીને ડાર્ક કરશો ને તો પેપર તપાસનારની તરત ત્યાં નજર જશે. કેમ? હું વિદ્યાર્થીઓને વારંવાર કહ્યા કરું છું કે તમે પિક્ચર જોતા હશો મિત્રો, એક્ટર બરાબર મિડલમાં ઊભીને નાચતો હશે, એની બાજુમાં ઘણા બધા ગ્રુપ ડાન્સ કરતા હશે. મિત્રો તમને ખબર હશે કે ઓરિજિનલ આજુબાજુવાળા હોય ને, ઓરિજિનલ ડાન્સર એ હોય. ઘણીવાર એવું થતું હોય છે કે એક્ટરને આ આજુબાજુમાં ડાન્સ કરતા હોય ને તે લોકો શીખવતા હોય છે, પણ આપણે એ લોકોને કદી ધ્યાન આપીએ છીએ? નહીં આપીએ. કેમ? કારણ કે એક્ટરે ભક્કાદાર ચમકદાર કપડાં પહેરેલા હોય છે, બીજા કરતા કોઈ અલગ તરીકે પેલા બીજા બધાના સરખા ઓર્ડિનરી કપડાં. હવે તમે આવી રીતે ડાર્ક કરશો ને તો આપણે આપણા જવાબને ખોટી રીતે ભૂક્કો આપ્યો છે, એને સળગાવ્યો છે એમ કહેવાય. અને તેથી ઉત્તર તપાસનારની નજર નહીં જવાની ને તો પણ પહેલા જશે. અને તેથી જો કદાચ જોડણીમાં ભૂલ થઈ જાય ને પછી તમને ખ્યાલ આવે
તો એવી રીતે એનું કરેક્શન કરો કે જેથી કરીને ઉત્તરદાતાના તરત જ નજરમાં આ વાત નહીં આવે. બરાબર છે? આ ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો. ત્યારબાદ હવે તમને માની લઈએ કે તમારી આ એક પુરવણી છે. આ પુરવણીમાં ઉપર હાસ્યો છે, બાજુમાં પણ હાસ્યો છે. મિત્રો આ હાસ્યમાં ઉપરના હાસ્યમાં શક્ય બને તો કંઈ જ નહીં લખતા, કારણ કે ઉપરના હાસ્ય માટેની જગ્યા તપાસનારે ગુણ મૂકવા માટેની હોય છે અને તેથી તમારે કોઈ ટાઇટલ આપવું હોય તો અહીંયા ટાઇટલ આપો. હાસ્યની અંદર માત્ર ને માત્ર પ્રશ્નનો ક્રમ, પેટા પ્રશ્નનો ક્રમ કે નંબર હોય તે જ આપજો. તે સિવાય હાસ્યમાં બીજું કશું જ લખતા નહીં. એટલે તમારે ઉત્તર વહીને મિત્રો આ રીતે સમજાવવી પડશે. અચ્છા મિત્રો, એક વાત ખાસ યાદ પાડો. ખાસ કરીને તમે આ પ્રશ્ન પત્ર લખવા માટે જશો ત્યારે કદાચ એવું બની શકે કે તમને કદાચ સમય ઘટે. અચ્છા, તમે એવું વિચારીને જાઓ કે મારા અક્ષર સારા જ કરવાના છે, સારા જ કરવાના છે. યોગેશ સરે એવું કીધું છે કે અક્ષર સારા કરવાના છે એટલે તો સરસ સરસ અક્ષર લખો અને છેલ્લી 10 મિનિટ થાય પછી ખબર પડે કે મારા તો 5-5 માર્કના 3 પ્રશ્ન લખવાના બાકી અને 3 પ્રશ્ન આવડે છે. હવે શું કરવું? મિત્રો યાદ રાખજો, આ જનરલ ટ્રેન્ડની વાત કરું છું. શરૂઆતમાં અક્ષર ખૂબ સારા તમે કરો, પાછળ સમય આયોજન તમે જોતા જાઓ અને પછી જો કદાચ એવું લાગે કે મને સમય ઘટવાનો છે તો અક્ષર થોડા બગડે તેની ચિંતા નહીં કરો, પણ બધા જ પ્રશ્નોને એટેન્ડ કરવાનો પ્રયત્ન કરજો. સમજ પડે છે? અચ્છા, માની લે કે 10 મિનિટ બાકી છે, 3 પ્રશ્નના જવાબ આપવાના બાકી છે, 3ના જવાબ આવડે છે અથવા 2ના આવડે છે, એક નથી આવડતો, તો આપણે શું કરીએ? જે આવડતા હોય તેટલા જવાબ લખી પેલા છોડી દઈએ. મિત્રો ખાસ યાદ રાખજો, બધા પ્રશ્નને આખો ક્યારેય છોડતા નહીં. આનું શું કારણ છે તમને કહું. માની લે કે 5-5 માર્કના 3 પ્રશ્ન છે એટલે 15 માર્કનું લખવાનું બાકી છે. તમારી પાસે 10 મિનિટ છે. જરા વિગતવાર મિત્રો સમજીએ. 10 મિનિટ છે. અચ્છા, 2 પ્રશ્નના જવાબ તમને આવડે છે. સમય 10 મિનિટ છે એટલે વધુમાં વધુ તમે 1 કે 1.5 જવાબ લખી શકો તેમ છો. હું તમને એવું કહેવા માંગુ છું કે આ 2 કે 1 જવાબ લખવાની જગ્યાએ 3 જવાબ ટૂંકમાં લખો. અંદર ઓછું લખાય તો કંઈ નહીં, પણ પહેલા પ્રશ્નના 7 મુદ્દા છે, ઝડપથી 7 મુદ્દા કે 6 મુદ્દા લખો. બીજો પ્રશ્ન જેના 4 મુદ્દા છે, 3 મુદ્દા કે 2 મુદ્દા ઝડપથી લખો. ત્રીજો પ્રશ્ન ઓછો આવડે છે તેના પર 2 કે 3 મુદ્દા લખો. આનું કારણ શું થાય મિત્રો યાદ રાખજો, કારણ કે તમે 10 માર્કના લખશો તો તમને વધારે 8 માર્ક મળશે, કદાચ 9 માર્ક મળે. પણ 3 પ્રશ્ન લખશો ને તો તમને 10-11 માર્ક કદાચ મળવાની શક્યતા. પહેલા પ્રશ્નમાંથી 4 મળ્યા, બીજામાંથી 3 મળ્યા, ત્રીજામાંથી 3 મળ્યા, આમ 1 કે 2 માર્ક તમને વધારે મળી શકશે. એટલે અક્ષર મરોડદાર રીતે લખવાના છે તો કાળજી રાખવાની છે, પણ સાથે સાથે સમય આયોજનના સંદર્ભમાં પણ જો તમને સમય ખૂટે એવું લાગે તો આ રીતે તમે તમારા જવાબને ટૂંકાણમાં લખીને બધા જ પ્રશ્નો એટેન્ડ કરવાનો પ્રયત્ન કરજો. તો મને એવું લાગે છે કે થોડાક માર્ક તમને વધુ મળી શકે છે. ત્રીજો અને સૌથી મહત્વના મુદ્દાની વાત કરીએ મિત્રો. તમે એવું થતું હશે કે આ તો બધી વાત થઈ ગઈ, પણ મેં કયા પ્રશ્નથી શરૂઆત કરી? મિત્રો ખૂબ જ સારી ભાષામાં તમને કહેવું હોય ને તો જે પ્રશ્ન તમને સૌથી સારી રીતે આવડતો હોય ને તે પ્રશ્ન પહેલા લખવાનો. માની લઈએ કે તમને ગ્રામર ના 10 જવાબ આવડે છે, 10 જવાબ આવડે છે, તો ગ્રામરમાં તો પેપર તપાસનાર ક્યારેય તમારા માર્ક આપવાના નથી, પણ તમે ગ્રામરથી શરૂ કરો ને બધું જ સાચું લખો ને એટલે તમારી પેપર તપાસનાર પર અલગ ઇમેજ બનશે અને એ અલગ ઇમેજ તમને પાછળથી ફાયદો કરાવી શકે તેમ છે. એટલે જે જવાબ તમને સૌથી વધારે સારી રીતે આવડે તે જવાબને સૌથી પહેલા લખો. અચ્છા, મને જો કોઈ પૂછે કે તમે પહેલા કયો પ્રશ્ન લખો, તો જો ગ્રામરના જવાબો મને પૂરેપૂરા નહીં આવડતા હોય તો હું પહેલો પ્રશ્ન પત્રલેખન અને સંક્ષેપીકરણનો લખું. આનું કારણ શું? કારણ કે પ્રશ્નપત્રનો ઢાંચો સ્ટ્રક્ચર તૈયાર છે. મોટે ભાગે આપણને પત્રલેખન આવડતું જ હોય છે, સંક્ષેપીકરણ પણ મોટે ભાગે આપણને આવડતું જ હોય છે, જેમાં ભૂલ થવાની શક્યતા બહુ જ ઓછી હોય છે. અને નિબંધનો પ્રશ્ન હું સૌથી છેલ્લા લખું. શા માટે?
કારણ કે એના માટે થોડો વિચાર પણ માંગી લે અને સમયના સંદર્ભમાં મારે એના જવાબ કેટલો લંબાવવાનો એ પણ આપણે આપણી રીતે નક્કી કરી શકીએ. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડે જે માળખું આપેલું છે ને એમાં શબ્દો આપેલા છે કે 150 થી 180 શબ્દમાં, 100 થી 150 શબ્દમાં. મિત્રો, શબ્દોને બહુ બાંધી નહીં રાખતા. પેપર તપાસનાર તમારા શબ્દો બનીને માર્ક મૂકવાનો નથી. હા, ટેન્ટેટિવ અંદાજ જરૂર લગાવશે, પણ એટલા જ શબ્દોમાં તમારો જવાબ. કારણ કે એક મિત્રે મને આપણી ચેનલ ઉપર પૂછ્યું હતું કે સર, હું સવારને હું લખું તો મારા શબ્દો થોડા વધી જાય છે. ચિંતા કરવાની મિત્રો કોઈ જરૂર નથી. એટલા માટે કે પેપર આ માત્ર એક ગાઈડલાઈન છે કે જે માળખામાં રહીને તમારે જવાબ લખવાના છે. 5-15 શબ્દો વધી જાય, 20-25 શબ્દો ઓછા થઈ જાય, એની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા જવાબને કેવી રીતે ન્યાય આપો છો તે મહત્વનું છે. એટલે શબ્દોને પકડી નહીં રાખતા. મેઇન એ છે કે તમને પૂછાયેલા પ્રશ્નના તમે કેવી રીતે યોગ્ય રીતે જવાબ આપી શકો તેમ છો. એટલે કયા પ્રશ્નથી શરૂઆત કરવાની. હવે વાત કરીએ પ્રશ્નપત્ર 2 માં. જો મને જો કોઈ પૂછે તો હું હેતુલક્ષી અને 1-2 વાક્યોમાં જવાબ આપું, ત્યાંથી શરૂઆત કરું. જો મને આવડતા હોય તો. કેમ? આ જ વાત આવે, કારણ કે આના અંદર તમારા માર્ક કપાવવાની શક્યતા બહુ જ ઓછી હોય છે. અને જો તમને પૂરેપૂરું આવડતું હોય તો તમને પૂરેપૂરા માર્ક મળી શકે તેમ છે. અને પૂરેપૂરા માર્ક ઉત્તરદાતાના મગજમાં તમે હોશિયાર હોવાની એક પ્રારંભિક ઇમેજ બને છે, જે તમને પાછળના પ્રશ્નોના જવાબ લખવા માટે પણ ઉપયોગી બનતી હોય છે. તો મિત્રો, તમારે આટલી કાળજી રાખવાની છે જેથી કરીને તમે શ્રેષ્ઠ સમયનો ઉપયોગ કરી શકો અને સમય મર્યાદામાં તમે તમારું પેપર લખી શકો. મિત્રો, પરીક્ષા 6 દિવસ પાછી ફેરાઈ છે. ઘણા ઉમેદવારોને એવું થતું હશે કે હવે આ પરીક્ષા ક્યારે પૂરી થાય. પરીક્ષા નામની મેચમાં તમે મેરિટનો સ્કોર કવર કરો અને આ પરીક્ષા નામની મેચમાં ઝળહળતો વિજય મેળવો એવી શુભેચ્છા આપ સૌને આપું છું. અને ખૂબ ઝડપથી મિત્રો નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.